નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 14મો છે વાડી પરના વહાલા, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। સાથે સાથે જો તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન પહેલો શું કહેવા માંગે। તો વિભાગ બી નો પ્રશ્ન પહેલો છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખવાના છે, જેમાં પહેલું વાડી પરના વહાલા તો એક નિબંધ છે। ઇસ્માઇલભાઈ નાગોરી તો એ વાડી પરના વહાલાના લેખક છે। વાણિયલ જે છે તો એ આવશે બિલાડી જેવું એક પ્રાણી, અને ઢાલ તો એમાં આવશે સામ સામે મદદ કરવાની રીત। મિત્રો તમારે 3 થી 12ના નીચે દર્શાવેલા ટોપિક પરની કોઈ પણ પીપીટી કે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। અને જો તમારે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવવું હોય તો અહીંયા જે નંબર હું લખું છું તેમના પર તમારે તમારું નામ અને તમારું ધોરણ લખીને મોકલી દેવાનું રહેશે। બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં 5મું છે લેખકે ઉત્તમ ગ્રામ સેવા કરી હતી। વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે। 7મું દરેક ઋતુ પોતાનો પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે। 8મું વાડી જાશે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન। ત્યાર પછી ક છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં 9મો પ્રશ્ન છે ઇસ્માઇલભાઈ નાગોરીનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું કયું ગામ હતું? તો રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ હતું। 10મું લેખક કઈ લડતમાં સૈનિક હતા? તો લેખક સ્વરાજ્યની લડતમાં સૈનિક હતા। 11મું વાડીમાં કોના જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે? તો વાડીમાં સાપ નોળિયા અને કાળોતરા બિલાડી વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે। 12મું કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે? તો વાડીમાં રાતના શાંત નીરવ સમયે કંસારી અને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે। 13મું છે વાડીમાં કોણ રાતે બાળકવાડી માની માફક જાગ્રત નિંદ્રાએ સૂવે છે? તો ઢોરને માટે ચીવટવાળા હોય તે રાત્રે બાળકવાડી માની માફક જાગ્રત નિંદ્રાથી સૂવે છે। 14મું નવરાશના દિવસો કઈ ઋતુમાં આવે છે? તો નવરાશના દિવસો ચોમાસાની ઋતુમાં આવે છે। 15મું વાડી પર કયા પ્રસંગો દીપી ઉઠતા? તો વાડી પર ભજનની રાતો, ઠાકોર થાળી અને દાંડિયા રાસના જે પ્રસંગો હોય તે દીપી ઉઠતા હતા। 16મું ટોળ ટીખર ગપચપને રમૂજ ના હોત તો ખેતીના કામો શું બની જાત? તો ટોળ ટીખળ ગપચપને રમૂજ ના હોત તો ખેતીના કામો ઢસરડો બની જાત। 17મું છે સવારથી સાંજ સુધી વાડી પર કામ ને કામ ચાલતું જ હોય છે। આ વાક્યમાં કામની વ્યસ્તતા બતાવવા કયા શબ્દોનું પુનરાવર્તન થયું છે? તો સવારથી સાંજ સુધી વાડી પર માત્ર કામ ને કામ ચાલતું હોય, આ વાક્યમાં કામની વ્યસ્તતા બતાવવા કામ શબ્દનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે। 18મું વાડીમાં ખાવા પીવા ઉપરાંત બીજા કયા કાર્યો કરવા લોકો એકબીજાને ત્યાં જાય છે? તો વાડીમાં ખાવા પીવા ઉપરાંત વંજી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા ને કોઈ વાર સાતીનું કામ કરવા લોકો એકબીજાને ત્યાં જાય છે। 19મો વાડી પરના વહાલામાં કોનો હૃદયસ્પર્શી પરિચય છે? તો વાડી પરના વહાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય આપવામાં આવેલો છે। 20મું જીવનમાં શું ન હોત તો અનેક એક ધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાત? તો જીવનમાં ટોળ ટીખળ ગપચપ અને રમૂજ ન હોત તો અનેક એક ધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાત। ડ છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે। 21મો છે વાડીની લીલી દુનિયા સાથે બીજી કઈ દુનિયાઓ વિશે લેખકે આ પાઠમાં વર્ણન કર્યું છે? તો વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન, ત્યાં ઉધઈએ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે છે। કાંચીડાની લડાઈ તો સાપના યુદ્ધ, ઘોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય। વળી યાદ રહી જાય એ રીતે વીંચી ડંખ પણ મારે।
વાડીમાં સાપ, નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય છે. લલેડા પોતાની ચાંચથી હાથમાંના દાણા ખાતા હોય છે. અહીંયા આવશે દાણા ખાતા હોય છે અને દેડકા અળસિયાનો ગોળો કરી આરોગતા હોય છે. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનો મારણ કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા ખોડતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો, પશુઓને વળગતી જીવાતો, વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો, સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો પણ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈ અને તમરા સુધીના અવાજ સંભળાય. શેઢાડી, શેરડા, વણિયલ, જબોડિયા, ગોરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા તો ક્યારેક દીપડા ને સિંહ પણ જોવા મળે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે. એની પ્રતીતિ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ કરાવે છે. 22મું છે ખેતીના અને રોજિંદા એકધારા કામો ઢસરડો બની ન જાય એ માટે લોકો શું કરતા હોય છે? તો સામાન્ય રીતે 5 માણસો ભેગા મળીને રોજિંદા કામો કરતા હોય છે. એમાંનો એકાદ આનંદી માણસ સૌને ટોળ ટીખળ ચાડા ગપચપ અને રમૂજથી આનંદ કરાવતો હોય છે. આથી ખેતીના અનેક રોજિંદા અનિવાર્ય કામો તેમને માટે ઢસરડો બની જતા નથી. 23મું લેખકની દ્રષ્ટિએ રાત્રિના સન્નાટામાં કોની ચહલ પહલ થાય છે? તો રાત્રે વાડીમાં કંસારીથી લઈ અને તમરા સુધીના અવાજ સંભળાય. શેઢાડી, શેરડા, વણિયલ, જંબોદિયા, ગોરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા તો ક્યારેક દીપડા અને સિંહ પણ જોવા મળે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે અને આ લોકોની ચહલ પહલ થાય છે. ચાલો, 24મું છે વાડીમાં બાળકોના મનમાં શું નોંધાય છે? તો બાળકોને આસપાસનું સુંદર કુદરતી વાતાવરણ ખૂબ ગમે છે. લીલા ઝાડ, ખેતરો અને ફૂલો તેમની ઉત્સુકતા અને આનંદ વધારે છે. પક્ષીઓના અવાજ, પવનની સરસર, નદી, નાળા આ બધું બાળકોને કુદરત સાથેના જોડાણનો અનુભવ કરાવે છે. વાડીમાં ચાલતા તેઓ નવા અનુભવો મેળવે છે અને ઘણી બધી જિજ્ઞાસા જન્મે છે. ખેતરમાં ખેડૂત કયા કામ કરે છે, વાઢ વાવણી કેવી રીતે થાય છે તે બધું તેઓ ધ્યાનપૂર્વક નિહાળી લે છે. એટલેથી વાડીના શાંત અને સુંદર વાતાવરણમાં બાળકોના મનમાં આનંદ, ઉત્સુકતા, કુદરત પ્રત્યેનો પ્રેમ અને નવા જ્ઞાનની લહેર ઊભી થાય છે. છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના. એમાં 25મો પ્રશ્ન, વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો. તો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે, જલસા થાય. ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. આજુબાજુની વાડીના અને અડોસ પડોશના મિત્રો ભેગા થાય. જેમણે આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાથી અને આછી પાકી કાથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે, સળી પેટાવી તાપણું કરે. એમાં ભૂટ્ટા શેકાય. ભૂટ્ટા મતલબ મકાઈના ડોડા. પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે પહોંચે. પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક દાણા ખાતા જાય. આમ જલસો તો રાત્રે શરૂ થાય તો છેક વહેલી સવાર સુધી ચાલે. ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય, ભલે એ નાની ને ખાનગી હોય. આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ માણે છે. 26મો પ્રશ્ન છે, વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે. આ વિધાનની પાઠને આધારે ચર્ચા કરવાની છે. તો વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. ત્યાં ઉધયે કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાંચિંડાની લડાઈ અને સાપના યુદ્ધો જોવા મળે. ઘોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય. વળી યાદ રહી જાય એ રીતે વીછી ડંક પણ મારે. વાડીમાં સાપ, નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય છે. લલેડા પોતાની ચાંચથી હાથમાં રાખેલા દાણા ખાતા હોય છે અને દેડકા અળસિયાનો ગોળો કરી આરોગતા હોય છે. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનું માર્ગ કાઢતા ઘુવડ,
શેરડીના શોખીન શિયાળ, ઈંડા ખોડતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના ઘરમાં લઈ જતા ઉંદરો, પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરે પણ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈ અને તમરા સુધીના અવાજ સંભળાય. સેઢાડી, શેડા, વણિયલ, જંબોદિયા, ગોરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા, તો ક્યારેક દીપડા અને સિંહ પણ જોવા મળે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે. આની પ્રતીતિ આવા અનેક જીવજંતુઓને પશુ પક્ષીઓ કરાવે છે. 27મો પ્રશ્ન છે કે વાડીમાં થતા ડાયરા, વાર્તાલાપ અને જલસા ખાણીપીણી સાથે ક્યારેક કેવી રીતે થાય છે તે તફાવત. તો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા પણ થાય. ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. આજુબાજુની વાડીના અનેક અડોસ પડોશના મિત્રો ભેગા થાય. જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાની અને આંચી પાંખી કાથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે, સળી પેટાવી તાપણું કરે અને એમાં ભૂટ્ટા શેકાય. એ પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે. પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલતો રહે. ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય. ભલે એ નાની ને ખાનગી હોય, આમ વાડીમાં લોકો કામની સાથે સાથે ખાવા પીવાનો પણ આનંદ માણે છે. 28મો પ્રશ્ન છે, લેખકે વર્ણવેલી વાડી સાથે તમે જોયેલી વાડીની તુલના તમારી ભાષામાં તમારે કરવાની છે. તો લોકોએ પોતાની વાડીનું વર્ણન ખૂબ જ જીવંત રીતે કર્યું છે. વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. લેખકની વાડી હરિયાળીથી છલકાયેલી, અલગ અલગ વૃક્ષો, ફળો, ફૂલોથી ભરેલી અને શાંતિ આપતી લાગે છે. ત્યાં પક્ષીઓનો કલરવ, તાજી હવા અને કુદરતનો સુકુમ સ્પર્શ વાચકને અનુભવાય છે. હવે મારી જોયેલી વાડી સાથે હું આ વર્ણનની તુલના કરું તો મારી વાડી પણ લેખકની વાડી જેવી જ હરિયાળી ભરેલી છે. તેમાં પણ કેરી, જાંબુ, રામફળ, લીંબુ જેવા ફળના ઝાડ છે. સવારે પક્ષીઓની ચહક અને પવનની સરસરાટી અહીં પણ અનુભવી શકાય છે. પરંતુ મારી વાડી લેખકની વાડી જેટલી વિશાળ નથી. લેખકની વાડીમાં કુદરતી સૌંદર્ય વધારે છલકાય છે, જ્યારે મારી વાડી થોડી નાની અને સજાવટી પ્રકારની છે. લેખકની વાડીમાં કુદરતનો સ્વાભાવિક અનોખો દેખાવ છે, જ્યારે મારી વાડી માણસે જાળવી રાખેલી અને ગોઠવેલી લાગે છે. એમ છતાં બંને વાડીઓએ મને શાંતિ, સ્વચ્છ હવા અને આનંદનો અનુભવ જરૂર કરાવ્યો છે. તેથી સ્પષ્ટ થાય છે કે બંને વાડીઓ અલગ હોવા છતાં કુદરતના સૌંદર્યથી સમૃદ્ધ છે. મિત્રો, તમારે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવું ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકોનું સંપૂર્ણ સોલ્યુશન આપતો વિડીયો અને પીડીએફની જો તમારે બેન્ચ જોઈતી હોય તો 149 રૂપિયામાં તમને મળી જશે આપણી એપ્લિકેશન પર, જ્યાં આપણે સ્પેશિયલ કોર્સ આપેલા છે તેમાંથી. તો અત્યારે તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી તમને મળી જશે. હવે મિત્રો, વિભાગ સી છે વ્યાકરણ વિભાગ, જેમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 29 નીચેની જોડણી. તો પહેલું આહલાદક, અનિવાર્ય, ગૌરકોદ્યું, શિર સ્મરણીય અને તાત્કાલિક. સંધિ છોડાવવાનું છે. તો નીરવમાંથી ની વત્તા રવ થશે. વાતાવરણનું વાત વત્તા આવરણ થશે. પ્રત્યક્ષનું પ્રતિ વત્તા અક્ષ થશે. સંજ્ઞાના પ્રકાર તો ચણા તો દ્રવ્યવાચક, મિત્ર તો જાતિવાચક, ઘઉં તો દ્રવ્યવાચક, છાવણી તો સ્થળવાચક, ડાયરો તો સમૂહવાચક, કાફલો તો સમૂહવાચક, ખેડૂત તો જાતિવાચક, નિંદ્રા તો ભાવવાચક, બાળક તો વ્યક્તિ કે જાતિવાચક. મોજ તો ભાવવાચક, કારણ કે બધાના બાળકને બાળક કહેવાય તો જાતિવાચક આવે. 32મો કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. ટીખળ તો થશે મજા, નવરાશ તો થશે ફુરસદ, મહેમાન તો અતિથિ, સંગ્રામ તો યુદ્ધ, ખજાનો તો ભંડાર, આવાસ તો રહેઠાણ. ત્યાર પછી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયમાંથી શું લાગેલું છે? તો સાહસિકમાં સાહસ વત્તા ઈક તો પર પ્રત્યય છે. આનંદી તો આનંદ વત્તા ઈ તો પર પ્રત્યય છે. શિર સ્મરણીયમાં શિર પૂર્વ પ્રત્યય, સ્મરણ વત્તા અણ પર પ્રત્યય અને ઈય તો પર પ્રત્યય.
તાત્કાલિકમાં તત્કાલ વત્તા ઈક તો પરપ્રત્યય. શોખીનમાં શોખ વત્તા ઈન તો પરપ્રત્યય. લિંગ ઓળખાવાના છે. પ્રસંગ પુલ્લિંગ, કાંચડી સ્ત્રીલિંગ, રમૂજ સ્ત્રીલિંગ, જલસો પુલ્લિંગ, છીચોડો પુલ્લિંગ અને શિયાળ નપુંસકલિંગ. 35મું છે મિત્રો, નીચેના વાક્યનો અલંકાર ઓળખાવવાનો છે. તો મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે તો વર્ણાનુપ્રાસ. કુદરતનો એક કારવાન કાફલો આવે છે વર્ણાનુપ્રાસ. ચીવટવાળા હોય તે સૂવે તો બાળકવાળી માતાની માફક જ તો ઉપમા. વાડી જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ઉત્પ્રેક્ષા. સમાસ ઓળખાવાનો છે. ચરણ સ્પર્શ તત્પુરુષ, ચોમાસું દ્વિગુ, સગાવહાલા દ્વંદ, દોષ મુક્તિ તત્પુરુષ, ચિરસ્મરણીય કર્મધારય, ખાવા પીવા દ્વંદ, જીવન મરણ દ્વંદ, સાઠી કંડુ તો એમાં આવશે કર્મધારય, સ્વયંસેવક કર્મધારય, દિન રાત તો દ્વંદ. 37મો પ્રશ્ન છે. નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવવાના છે. જેમાં પહેલું દુબળું, તો એમાં દુબળું છે અને પાંખી છે તો એમાં આવશે ગુણવાચક. બીજું છે ચારેકોર તો એ સ્થળવાચક છે. 5 તો એ સંખ્યાવાચક છે અને પીળા કાળા તો એ ગુણવાચક છે. આમ જોવા જાવ તો રંગવાચક છે, પણ રંગવાચકનો સમાવેશ શેમાં થશે? ગુણવાચકમાં. નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે. તો બચલા તો બચ્ચા, ઝાઝા તો ઘણા, સાઠી કંડુ તો સાઠીનો નાનો ટુકડો, કામની દોટ તો દોઢ ઘણું કામ, કાળોતરો તો ફણીધર નાગ, મોલ તો પાક, સાંતી તો હળ, માંજર તો બિલાડો, રંજાડવું તો હેરાન કરવું અને ઢાલની વાત કરીએ તો એકબીજાનું કામ કરવું. વિરોધી શબ્દો છે મિત્રો. લીલી તો સૂકી, પ્રત્યક્ષ તો પરોક્ષ, જીવન તો મૃત્યુ, ભપકો તો સાદગી, નીરવ તો કોલાહલ, સંતોષ તો અસંતોષ, અનિશ્ચિત તો નિરાશ્રિત, સામાન્ય તો અસામાન્ય, ખાનગી તો જાહેર, ધ્યાન તો બેધ્યાન, જાગ્રત તો અજાગ્રત, નિર્દોષ તો દોષી, જાહેર તો ખાનગી, આકાર તો નિરાકાર, માદા તો નર અને અંકુશ તો નિરંકુશ. 40મો છે. કાળતરાને માંજર જીવન મરણના સંગ્રામો ખેલતા હોય છે. વાક્યનો કાળ ઓળખાવો, તેમાં આવશે ચાલુ વર્તમાન કાળ. રૂઢિપ્રયોગ, નજરે ચડવું તો ધ્યાનમાં આવવું, માર્ગ કાઢવો તો ઉપાય શોધવો, દોષ મુક્તિ થઈ જવી તો દોષનો એકરાર કરી હળવા થઈ જવું, ઝાઝા હાથ માંગવા તો ઝાઝા હાથ રળિયામણા, સફરના ફળ હોવા તો મહેનતના ફળ માપવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ચોરી ન કરવી, અચૌર્ય. ગતિ કરતો સમૂહ, સંસાર અથવા પ્રવાહ. હંમેશા યાદ રહી જાય તેવું, ચિરસ્મરણીય. પ્રત્યક્ષ પદાર્થો દ્વારા અપાતો બોધ, દ્રષ્ટાંત. ઘઉં બાજરી જુવાર વગેરેના ડૂંડા શેકી અને તેને દાણા છૂટા પાડીને તૈયાર કરેલો ખાદ્ય પદાર્થ તો પોંક કહેવાય. લીલી શેકેલી મગફળી તો એને ઓળા કહેવાય. ત્યાર પછી વાક્યમાં રૂપાંતરણ કરવાનું છે. પહેલું, દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર વધારે પડતી નથી, તો એમાં વિધિ વાક્ય બનાવવાનું છે. દિવસના કોલાહલમાં જંતુ જગતની બરાબર ખબર રાખજો. 44. નીચેના વાક્યો સાદા સંયુક્ત સંકુલને ઓળખવાનું છે. તો પહેલું વાક્ય સાદું છે, બીજું વાક્ય સંકુલ છે અને ત્રીજું વાક્ય સંયુક્ત છે. માગ્યા મુજબ વાક્ય બનાવવાના છે. પહેલું ભાવે વાક્ય બનાવ્યું તો લોકોથી મોજ માણી શકાય. બીજું પ્રેરક બનાવ્યું તો અધિકારીઓ ખેડૂતો પાસે પ્રસંગને ઉકેલાવે છે. ત્યાર પછી ધ્વનિ શબ્દો છૂટા કરવાના છે. તો સર્પ માટે થશે સ વત્તા અ વત્તા ર વત્તા પ. આશ્રય માટે આ વત્તા સ વત્તા ર વત્તા અ વત્તા ય. અને બાકીના 3 અહીંયા આપેલા છે, જેનો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો. રવાનુકારી શબ્દો અને દ્વિરુક્ત શબ્દોમાં અલગ પાડવાના છે. તો કોલાહલ અને કિલોલ આ બંને રવાનુકારી છે, જેમાં રવ ઉત્પન્ન થાય. રવ મતલબ અવાજ. અને જુઓ, આડોશી પાડોશી, ગપ ચપ, અરસ પરસ, આજુબાજુ, નાના મોટા, ભાત ભાત આ બધા શેમાં આવશે? દ્વિરુક્ત શબ્દોમાં આવશે.
મિત્રો, તમારે 3 થી 10 ધોરણની નવી જે સ્વ અધ્યયન પોથી આવી છે તેનું કલરફુલ સોલ્યુશન જોઈતું હોય તેમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે PDF સ્વરૂપે મેળવી શકો છો. અને સાથે સાથે જો તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે તેમાં તમે મેસેજ કરી અને તમારું નામ તથા ધોરણ લખીને મોકલશો તો આપણે તમને ગ્રુપમાં એડ કરી દઈશું. વિભાગ ડી છે જેમાં નિબંધ લખવાનો છે પ્રકૃતિની ગોદમાં. એમના અહીંયા મુદ્દા આપેલા છે અને હવે આપણે એને ધીમે ધીમે સ્ક્રોલ કરીએ છીએ, જે તમારે સ્ક્રીનશોટ લેતું જવાનું છે અને લખતું જવાનું છે. ત્યાર પછી વિચાર વિસ્તાર કરવાનો છે. વિશાળે જગત વિસ્તરે નહીં એક જ માનવી, પશુ છે પક્ષી છે પુષ્પો વનોની છે વનસ્પતિ. તો આ પંક્તિને પણ તમારે સમજાવવાની હતી, તો અહીંયા સરસ રીતે આપણે સમજાવીને આપી છે, જેમનો પણ તમે સ્ક્રીનશોટ લઈને અથવા તો વિડીયો લેક્ચર પૂછ કરીને મેળવી શકો છો. તો આવું સરસ મજાનું હતું આપણું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.